ભારતનો એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ એટલે GSAT-N2 એટલે કે GSAT-20 એલન મસ્કની કંપની સ્પેસએક્સે ફાલ્કન 9 રોકેટની મદદથી અંતરિક્ષમાં રવાના કરી દીધો અને સેટેલાઇટ પોતાની નિયત કરેલી જગ્યાએ પહોંચીને નક્કી કરેલી ભ્રમણ કક્ષામાં ચક્કર લગાવવાનું પણ શરૂ કરી દીધું છે. તો ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરોએ તે સેટેલાઇટનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. ત્યારે આ સેટેલાઇટ ભારત માટે કેમ ખાસ છે? GSAT-20 ની કામગીરી શું રહેશે? તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું રહેવાનું છે? કેવી રીતે હિન્દ મહાસાગર પર આ સેટેલાઇટ બાજ નજર રાખશે અને તેમાં રહેલું કે બેન્ડ્સ એ કેટલું મહત્વપૂર્ણ છે? આ કે બેન્ડ્સનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? સેટેલાઇટ કોમ્યુનિકેશનની દુનિયામાં કેવી ક્રાંતિ આવશે આ કે બેન્ડ્સથી? આ તમામ બાબતોને સમજીશું વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં. ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે GSAT-20 છે શું, એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ છે GSAT-20 અને GSAT-N2 એટલે કે GSAT-20 એ કે બેન્ડ્સ સેટેલાઇટ એને કહેવામાં આવે છે અને આ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા આગામી સમયમાં બ્રોડબેન્ડ સર્વિસને લઈને, કનેક્ટિવિટીને લઈને એ ભજવશે. જણાવી દઈએ 32 યુઝર બીમ એ બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં બાજ નજર રાખશે. એ બીમ કયા? તો જે આ સેટેલાઇટની ઇમેજ દેખાડવામાં આવી રહી છે એની બાજુમાં જે આખા જે તમને પટ્ટા દેખાય છે એને બીમ કહેવામાં આવે છે. અંદમાન ટાપુઓ અને લક્ષદ્વીપ સહિત ભારતીય ઉપખંડનું આ ઉપગ્રહના મદદથી એટલે કે GSAT-20 ના મદદથી એ બાજ નજર આ ક્ષેત્રો પર, ભારતના જે આ મહત્વપૂર્ણ ક્ષેત્રો છે ત્યાં ખાસ નજર રાખશે. અને 32 બીમ છે એમાંથી 8 એક સાંકડા સ્પોટ બીમ એ બનાવવામાં આવ્યા છે અને એ સ્પોટ બીમ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં બાજ નજર રાખશે. એટલે ભારતનો ઉત્તરીય ભાગ અને ભારતનો પૂર્વીય ભાગ ત્યાં તેની નજર રહેશે અને બીજા જે 24 પહોળા બીમ છે એ ભારતના બાકીના તમામે તમામ ભાગો ઉપર નિરીક્ષણ કરશે અને સાથે સાથે કનેક્ટિવિટીમાં પણ વધારો થશે. સાથે કાર્બન ફાઇબર રીઇન્ફોર્સ્ડ પોલિમર બેઝ પર આ સેટેલાઇટ એ નિર્મિત કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. જણાવી દઈએ કે GSAT-20 ની ઉપસ્થિતિ એટલે નેટવર્કની વિશાળ હાજરી. કોઈ એવું એક દેશનું ક્ષેત્ર બાકી નહીં હોય કે જ્યાં નેટવર્ક ઉપલબ્ધ નહીં બને. GSAT-20 સેટેલાઇટ ભારત માટે ખૂબ ખાસ છે કારણ કે કનેક્ટિવિટીના જે પ્રશ્નો છે એ GSAT-20 ની એનાથી ખતમ થઈ જશે અને ચીનની અવરચંડાઈ પર પણ ભારતની બાજ નજર રહેશે. અફાટ હિન્દ મહાસાગર અને જ્યાં ભારત વિરુદ્ધ જો કોઈ હલચલ થઈ તો તરત જ GSAT-20 ની નજરોથી તે બચી નહીં શકે. ત્યારે આ ઉપગ્રહની વિશેષતાઓ કેટલી ખાસ છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી એની વિશેષતા હાઈ ડેટા ક્ષમતા. 32 જે બીમ છે બીમમાં 48 GBps ની થ્રુપુટ ક્ષમતા આ સેટેલાઇટમાં રાખવામાં આવી છે અને આ ક્ષમતા તેને GSAT-20 ને ખાસ બનાવે છે. હવે ભારતના જે સુદૂરના જે ક્ષેત્રો છે ત્યાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સુચારુ રૂપે ચાલશે. એટલે કોઈ એવું ક્ષેત્ર બાકી નહીં હોય કે જ્યાં કનેક્ટિવિટી નહીં મળે. સાથે આ બ્રોડબેન્ડનું આખું આ કવરેજ દૂર સુધીના ક્ષેત્રમાં એ કવરેજ મળતું રહેશે. સાથે બ્રોડબેન્ડ કવરેજમાં અંદમાન નિકોબાર છે અને લક્ષદ્વીપમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સુગમ બનશે. અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ જ્યાં સુચારુ નથી ચાલી રહી ત્યારે આ સેટેલાઇટની મદદથી એ સુચારુ રૂપે ચાલશે. સાથે કે બેન્ડની વાત કરી છે. કે બેન્ડ એ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરાય છે. આ કે બેન્ડ ટેકનોલોજીનો આ GSAT-20 માં એ ઉપયોગ કરવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજી અને વિમાનમાં ઉડાન દરમિયાન ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ બનશે. જ્યારે તમે વિમાનમાં બેસીને જ્યારે ઉડી રહ્યા છો ત્યારે તમને નેટ નથી મળી રહ્યું, પણ હવે આ ઉપગ્રહથી તમને એ નેટ મળશે. સ્માર્ટ સિટી પરિયોજનાઓમાં પણ સુગમતા જોવા મળશે. ગવર્મેન્ટના જે મોટા મોટા પ્રોજેક્ટ છે તેમાં પણ એક મુખ્ય ભૂમિકા GSAT-20 ની રહેવાની છે. સાથે ટકાઉપણું અને કાર્યક્ષમતાની વાત કરીએ. 14 વર્ષ સુધીનો કાર્યકાળ આ ઉપગ્રહનો GSAT-20 નો રહેવાનો છે અને એના માટે જ 14 વર્ષ સુધી કાર્ય કરી શકે તેવી રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે કાર્બન ફાઇબર રીઇન્ફોર્સ્ડ પોલિમર અને લી આયન બેટરીનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એનાથી તેને બનાવવામાં આવ્યું છે. એટલે ખૂબ જ એ મહત્વપૂર્ણ આ GSAT-20 સેટેલાઇટ એ મહત્વપૂર્ણ સાબિત થશે. તો હવે આટલી એની આ વિશેષતાઓ છે કે બેન્ડ ટેકનોલોજી, ટકાઉપણું, કાર્યક્ષમતા. તો આ છે GSAT-20 ની ખાસિયત કે જે ઇન્ટરનેટ સેવાઓમાં ક્રાંતિ સર્જશે, પણ સાથે જ
સુરક્ષા પ્રણાલીને પણ મજબૂત કરવામાં કારગત સાબિત થશે. ત્યારે GSAT-20 ની રચના કેવી છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. તો વજન કેટલું છે? તો 4700 કિલોગ્રામ આ GSAT-20 જે છોડવામાં આવ્યું છે તેનું વજન છે. 14 વર્ષ સુધીનો તેનો કાર્યકાળ રહેવાનો છે, એટલે કે 14 વર્ષ સુધી તે કામ કરતું રહેશે અંતરિક્ષમાં. 32 સક્ષમ બીમ, જે ઉપગ્રહનો જે ભાગ બતાવવામાં આવ્યો છે એ આખો એને બીમ કહેવામાં આવે છે. આખા આ 32 બીમ બનાવવામાં આવ્યા છે જે ખૂબ જ મુખ્ય ભૂમિકા નિભાવશે અને 27 થી 40 ગીગાહર્ટ્ઝની એ આવૃત્તિ માનવામાં આવે છે અને 4 તરફથી ભારત પર આ સેટેલાઇટથી નજર રાખવામાં આવશે. તો આ એની સંરચના. હવે GSAT-20 ની સંરચના સમજી લીધી તો તેમાં વપરાતા આ કે બેન્ડ્સ જે વારંવાર હું અહીંથી બોલી રહ્યો છું એ બેન્ડ્સ છે શું, બેન્ડ્સ કેટલા ખાસ છે, તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલા ખાસ કે બેન્ડ્સ? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના માઇક્રોવેવ ભાગમાં એની ફ્રીક્વન્સીની એની રેન્જ હોય છે આ કે બેન્ડ્સની, અને જે કનેક્ટિવિટી માટે ખૂબ મહત્વપૂર્ણ તેની ભૂમિકા રહેવાની છે. હવે જેનો ઉપયોગ એ સેટેલાઇટ સંચાર અને વ્યૂહાત્મક કાર્યક્રમો માટે થઈ શકે છે, એટલે કે જ્યાં કનેક્ટિવિટી નથી મળી રહી ત્યાં એ સુચારુ રૂપે એ કનેક્ટિવિટી મળતી થશે. અને જે રીતે કહ્યું કે હિન્દ મહાસાગરમાં બાજ નજર રાખશે, અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે ત્યાં નજર રાખશે. આ બેન્ડ 1.1 થી 0.75 સેમીની તરંગ લંબાઈ સાથે 27 થી 40 ગીગાહર્ટ્ઝ સુધીની એની એ તરંગ લંબાઈ એ હોય છે. અને આ કે બેન્ડ્સ જે આ GSAT-20 માં લગાવવામાં આવ્યા છે ને ઇન્ટરનેટની સ્પીડ વર્તમાન સ્પીડથી બમણી થઈ જશે. કે બેન્ડ્સનું આ જ મહત્તમ જે ભાગ એને ગણવામાં આવે છે. ઇન્ટરનેટની સ્પીડ એ ખૂબ અહીંયા વધી જતી જોવા મળતી હોય છે. ત્યારે આ GSAT-20 એ ખૂબ મહત્વપૂર્ણ એ ભૂમિકા ભજવવાનું છે અને આ જે કે બેન્ડ્સ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો જે ઉપયોગ આ GSAT-20 માં જે થવાનો છે તેના કારણે ખૂબ જ મહત્વપૂર્ણ લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર અને તેના ઉપર ખાસ બાજ નજર રાખવામાં આવશે. તો આ અંતરિક્ષ ઇસરોએ પણ બનાવ્યું છે. ઇસરો અને સાથે સ્પેસએક્સ એ બંને સાથે મળીને આ એક આખો GSAT-20 ઉપગ્રહ એ બનાવ્યો છે અને આ સેટેલાઇટ ભારત માટે એ ખૂબ ખાસ માનવામાં આવ્યો છે. ખાસ તો એની જે અલગ અલગ જે ખાસિયતો છે એ ખાસિયતોને આપણે જાણી અને સાથે સાથે જે હિન્દ મહાસાગરનો જે ભાગ છે એ હિન્દ મહાસાગરના એ ભાગ ઉપર તેની બાજ નજર રાખવાનું છે. GSAT-20 એ ઇન્ટરનેટ સેવાઓમાં ક્રાંતિ સર્જશે તેવું પણ વૈજ્ઞાનિકો માની રહ્યા છે. અને કે બેન્ડ્સને પણ આપણે જાણ્યા કે એ ખાસ કેમ છે, એની બનાવટ કેમ છે. બાકી બીજા બેન્ડ્સની જગ્યાએ વપરાતા કે બેન્ડ્સ હાઈ સ્પીડ ડેટા આપે છે ને જેમાં સ્પેક્ટ્રમના નિયમો એ સખત હોતા નથી. ત્યારે કે બેન્ડ્સમાં એ સેટેલાઇટ કોમ્યુનિકેશનની દુનિયામાં કેવી રીતે ક્રાંતિ આવશે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે બેન્ડ્સ હાઈ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરે છે, એટલે કે ઇન્ટરનેટની જે સ્પીડ છે અત્યારે જે સ્પીડ આપણને મળી રહી છે એ સ્પીડ કરતા એ બમણી થઈ જશે, સીધી 2 ગણી એમાં સ્પીડ થઈ જશે. સાથે ડિજિટલ વિડીયો અને ઓડિયો ટ્રાન્સમિશનને પણ સુચારુ બનાવે છે. અત્યારે જે સમય લાગે છે એના કરતા પણ અડધો સમય ડિજિટલ વિડીયો અને ઓડિયો ટ્રાન્સમિશનમાં થઈ જશે. હવે ઇન્ટરનેટની સ્પીડ વધવાથી ઓટીટી, અત્યારે ઓટીટીનું ખૂબ ચલણ વધી રહ્યું છે. લોકો ફિલ્મ ઓટીટી ઉપર જોવે છે અને ડાઉનલોડ પણ કરતા હોય છે. ત્યારે આ જે સેટેલાઇટ છે, આ જે કોમ્યુનિકેશન છે એમાં ખૂબ મોટી ક્રાંતિ આવશે, કારણ કે સ્પીડ વધશે અને ડાઉનલોડ કરવું પણ એ ખૂબ સરળ બની જશે. તો હવે કે બેન્ડ આંતરગ્રહીય મિશન માટે યોગ્ય માનવામાં આવે છે. હકીકતમાં એ પેરાબોલિક એન્ટેના એ ઉચ્ચ ફ્રીક્વન્સીઝ પર સમાન ડિશ એન્ટેના કરતા વધુ ફાયદાકારક બની શકે છે. ત્યારે એ પણ જાણી લઈએ કે એલન મસ્કની કંપની સ્પેસએક્સનું રોકેટ ફાલ્કન જેના દ્વારા GSAT-20 ને મોકલવામાં આવ્યું છે, ફાલ્કન 9 કેમ ખાસ છે, શા માટે તેની ચર્ચા થઈ રહી છે, તો એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. ફાલ્કન 9 ને વારંવાર અંતરિક્ષ અભિયાનમાં વાપરી શકાય છે. એક અંતરિક્ષ અભિયાનમાં તેને મોકલ્યું તો બીજા અંતરિક્ષ અભિયાનમાં પણ આ ફાલ્કન 9 નો ઉપયોગ થઈ શકે છે, એટલે કે વારંવાર તેનો જે યુઝ થઈ શકે છે, રીયુઝ કરી શકાય છે ને એટલા માટે આ ફાલ્કન 9 એ ખાસ માનવામાં આવે છે. સાથે
રોકેટ લોન્ચ બાદ પહેલા ચરણને ફરીથી ધરતી પર લાવી ફરી તે વાપરવામાં સક્ષમ છે. આપણી પાસે જે ટેકનોલોજી છે એમાં થાય છે એવું કે જે પહેલું ચરણ કે જે અંતરિક્ષમાંથી આગળનો ભાગ જે છૂટો પડે એ દરિયામાં પડી જતો હોય છે ને એનો કોઈ ઉપયોગ નથી થઈ શકતો. પણ ફાલ્કન 9માં એવું નથી, જેનાથી અંતરિક્ષ અભિયાનનો ખર્ચ ઓછો થઈ જાય છે. કારણ કે અત્યારે જે આપણી પાસે ટેકનોલોજી છે તેનાથી પહેલું ચરણ અને એનો જે હિસ્સો છે દરિયામાં પડી જતા એનો કોઈ ઉપયોગ થતો નથી. પણ આમાં એનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. સાથે બીજી ખાસિયત ફાલ્કન 9ની એ છે કે 22,800 કિલોગ્રામ સુધીનો જે પેલોડ છે એ પેલોડને લો અર્થ ઓર્બિટમાં લઈ જવામાં સક્ષમ છે. એટલે આ ખૂબ મહત્વપૂર્ણ તેની એક ખાસિયત ફાલ્કન 9ની માનવામાં આવે છે. સાથે 8,300 કિલોગ્રામ સુધીના પેલોડને એ જીઓસિક્રોન્સ ઓર્બિટમાં લઈ જવામાં પણ એને સક્ષમ માનવામાં આવે છે અને માટે જ સ્પેસએક્સ સાથે મળીને આખું જે ઓપરેશન છે એ પાર પાડવામાં આવ્યું છે. તો ઇસરોના GSAT-20 ઉપગ્રહનું વજન એ 4,700 કિલોગ્રામ છે ને જે ઇસરોના સૌથી ભારે રોકેટ LVM-3ની મર્યાદા કરતા ખૂબ વધુ છે. અને આવી સ્થિતિમાં ફાલ્કન 9 આ મિશન માટે યોગ્ય વિકલ્પ સાબિત થયું. તો હવે એ જાણી લઈએ કે ઇસરોને સ્પેસએક્સની કેમ જરૂર પડી લોન્ચ માટે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇસરો પાસે 4,700 કિલોગ્રામનો પેલોડને લોન્ચ કરવા સક્ષમ રોકેટનો અભાવ છે. હજુ એ ટેકનોલોજીનો વિકાસ નથી થઈ શક્યો, એના પર અત્યારે કામ ચાલી રહ્યું છે. પણ અત્યારે જે GSAT-20 એ ઉપગ્રહ છોડવામાં આવ્યો તો એમાં ફાલ્કન 9ની મદદ લેવામાં આવી. ભારતના લોન્ચિંગ વ્હીકલ LVM-3 એ 4,000 કિલોગ્રામ સુધીની જ ક્ષમતા વાળા ઉપગ્રહને લઈ જવા માટે સક્ષમ છે. પેલોડનું વજન 4,000 કિલોગ્રામ છે તો જ એ ત્યાં લઈ જવામાં સક્ષમ છે. બાકી આ પ્રક્ષેપણની જરૂરિયાતો ઇસરોની ક્ષમતાઓ કરતા એ વધી ગઈ હતી અને માટે જ ફાલ્કન 9નો ઉપયોગ કરવામાં આવ્યો, એટલે કે સ્પેસએક્સની મદદ લેવામાં આવી. હવે GSAT-20 મિશન માટે સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટની પસંદગી એના માટે કરવામાં આવી. જે પહેલા જ એની ખાસિયતને આપણે જાણી લીધી કે એની સૌથી વધુ એ પેલોડ લઈ જઈ શકે તેના માટે એ ખૂબ સક્ષમ માનવામાં આવે છે. હવે GSAT-20 ને એ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એટલે કે NSIL એ ડેવલપ કર્યું છે. આ NSIL એ અંતરિક્ષ વિભાગ અંતર્ગત ઇસરોની એક કોમર્શિયલ શાખા છે. ત્યારે NSIL વિશે પણ આપણે સમજી લઈએ કે એનું કામ શું છે, GSAT-20માં એની કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા છે એ ખૂબ મહત્વ છે. આ ઉપરાંત જૂન 2022માં NSIL એ તેનું પ્રથમ માંગ સંચાલિત ઉપગ્રહ મિશન GSAT-24 સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને જે સેટેલાઇટ ટેલિવિઝન સેવા ટાટા પ્લે દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત હતું. અને હાલમાં NSIL ભ્રમણ કક્ષામાં 11 સંચાર ઉપગ્રહોનું સંચાલન અને તેના પરની કામગીરી કરી રહ્યું છે. ત્યારે GSAT-20 ઉપગ્રહ ભારતને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ તો ફાયદો આપવાનું જ છે, પણ સંરક્ષણ ક્ષેત્રમાં પણ ખૂબ કારગર સાબિત થશે.